જો બિલકુલ તો રિકેપમાં જોઈએ તો ક્વાર્ટર ફોરના પરિણામથી જ શરૂઆત કરે ત્યાં ખાસ કરીને જો ડીમાર્ટ અને એપીએલ અપોલો બંનેના ક્વાર્ટર ફોરના પરિણામ જો સારા ખાસ કરીને જોવા મળે આંકડો નફો આવક અને એબિટા ત્રણ જો સારો જમ્પ છે ખાસ કરીને જોઈશું બંને આપણે આંકડા બેઝ ઉપર ઇન ગ્રીન લાઈન ચાલશું સોના BLW અહીંયા બી ખાસ કરીને જો કંપનીનો નફો આવક અહીંયા બી સારો જમ્પ જોવા મળે છે બી ઇન ગ્રીન રહેશે મહિન્દ્રા ઓટો સેલ્સના આંકડા ખાસ કરીને જો કુલ વેચાણ પેસેન્જર વ્હીકલ વેચાણ અને ખાસ કરીને જે એક્સપોર્ટ છે એ બી સારો ગ્રોથ છે આ બી ઇન ગ્રીન લાઈન ચાલશું હીરો મોટોકોપ ટુ વ્હીલર સેગમેન્ટમાં ખાસ કરીને હીરો મોટોકોપ સૌથી બેસ્ટ આંકડા ખાસ કરીને જોવા મળે છે ટોટલ વેચાણ અને ખાસ કરીને જોઈશું કે ટુ વ્હીલર સેગમેન્ટનું વેચાણ બી જો સારો પર્સન્ટેજમાં જમ્પ જોવા મળે છે ત્યાં બી હીરો મોટોકોપ ઇન ગ્રીન લાઈન ચાલશું આઈસર મોટર અહીંયા બી ખાસ કરીને જો કંપનીનું એક્સપોર્ટ અને ટ્રેક્ટર વેચાણ બી ખાસ કરીને જે ટુ વ્હીલર સેગમેન્ટ છે 350 cc એમાં બી જે ખાસ કરીને લીડ જોવા મળે હતું એ જ આંકડા આપણને ખાસ કરીને પોઝિટિવ જોવા મળે છે આ બી ઇન ગ્રીન લાઈન ચાલશું CDSL અહીંયા જો પરિણામ થોડા મિક્સ જોવા મળે છે પણ આવક અને માર્જિન થોડા વધારે આપણને જોઈશું ડાઉન સાઇડ જોવા મળે છે તો CDSL આ સ્ટોક છે ઇન રેડ રહેશે ઇક્વિટા સ્મોલ ફાઇનાન્સ અહીંયા બી જો અસેટ ક્વોલિટી સારી સુધીર છે એનામાં બીજો ક્વાર્ટર યર ઓન યર બી સારો જમ્પ જોવા મળે છે તો આ બી સ્ટોક ઇન ગ્રીન લાઈન ચાલશું મસ્ટડોગ નફો ડબલ થયો છે ખાસ કરીને કંપનીના એબિટા 103%થી જમ્પ જાય છે અને ઓર્ડર બુક બી જો કંપનીની સારી વધી રહી છે તો આ બી સ્ટોક છે મસ્ગાઉ ડોગ એવી ઇન ગ્રીન લાઈન ચાલશે અને લાસ્ટ વાત કરીએ RBL બેંક સ્ટ્રક્ચર પોઝિટિવ છે 7 મહિનાના હાઈપર સ્ટોક ચાલી રહ્યો છે અને ફાઇનલી બ્રેકઆઉટ આગળ જ આવીને આપણને ક્લોઝિંગ જોવા મળે છે ફાઇનલી બ્રેકઆઉટ જોવા મળશે તો નવી અપવર્ડ મોમેન્ટમ જોવા મળશે તો RBL બેંક આ બી સ્ટોક છે ગ્રીન લાઈન ચાલશે ટોટલ 10 સ્ટોકમાં મારે વાત કરીએ તો ખાલી CDSL માત્ર એક સ્ટોક છે રેડ રહેશે બાકી 9 સ્ટોક ઇન ગ્રીન રહેશે ઓકે તો ક્વિકલી મારા પણ 10 સ્ટોક્સ હું કહી દઉં કે મેં મારી ટીમમાં જે એડ કરે છે સૌથી પહેલાં બે આપણે ટેકનિકલ આધારિત પહેલા સ્ટોક્સ આપણે વાત કરી આરતી ઇન્ડસ્ટ્રીઝ અહીંયા તમે જો વીકલી બેઝિસ બહુ સરસ 4 અઠવાડિયાથી હાઈ લો ફોર્મેશન બન્યું છે સેટઅપ પોઝિટિવ છે ગ્રીન લાઈન ચાલીશું સ્નાઇડર ઇલેક્ટ્રિક્સ 5 અઠવાડિયાથી હાઈ લો ફોર્મેશન અહીંયા પણ એક વર્ષનું બ્રેકઆઉટ છે એટલે અહીંયા પણ આપણે ગ્રીન લાઈન ચાલીશું સમાચાર બેઝિસ વાત કરીએ તો કોટક મહિન્દ્રા બેંક ઓવરઓલ તેમના જે ચોથા ત્રિમાસિકના જે પરિણામ છે એક બેટર આવે છે અહીંયા પણ ગ્રીન લાઈન ચાલીશું નેક્સ્ટ વાત કરીએ તો એ મારુતિ અત્યાર સુધીના એપ્રિલનું સૌથી હાઈએસ્ટ બેસ્ટ તમે જુઓ તો એમના સેલ્સના આંકડા આવે છે અહીંયા આપણે ગ્રીન લાઈન ચાલીશું નેક્સ્ટ આપણે વાત કરીએ તો અહીંયા આપણે તમે જુઓ તો ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલ અહીંયા પણ જે મોમેન્ટમ આપણને જોવા મળી છે તો કંપનીનું વેચાણ બહુ સરસ ઇમ્પ્રૂવ થયું છે એના બાદ જોઈએ તો આપણને જે જેન ટેકનોલોજી અહીંયા પરિણામ ખરાબ છે ઓવરઓલ બધી વસ્તુ તમે જો નેગેટિવિટી સાથે મીન્સ કે એક ભારે ઘટાડા સાથે આવી છે એટલે રેટ લાઈન ચાલીશું નેક્સ્ટ વાત કરીએ તો વોડાફોન આઈડિયા 23,000 કરોડ આજુબાજુ કંપનીને એક મોટી રાહત મળી છે એટલે ઇમ્પેક્ટ પોઝિટિવ જોવા મળી શકે એટલે ગ્રીન લાઈન ચાલીશું રામક્રિસ્તા ફોર્જિંગ્સ તમે જો વોલ્યુમ ટોપ લાઇન બોટમ લાઇન ઇબિડા માર્જિન બધું સરસ આવ્યું છે એટલે અહીંયા પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે ગ્રીન લાઈન ચાલીશું અને લાસ્ટ આપણે વાત કરીએ તો બે સ્ટોક્સ ઇન્વેન્ચરસ નોલેજ સોલ્યુશન્સ અને સાથે આપણે વાત કરીએ તો વિજય ડાયગ્નોસ્ટિક બંનેમાં મોમેન્ટમ બહુ સરસ છે તમે જુઓ તો આપણને અહીંયા પણ એક વર્ષના બ્રેકઆઉટ ઉપર છે અને અઠવાડિયાથી તમે જો કેન્ડલ તો બહુ સરસ ફોર્મેશન છે વીકલી બેઝિસ બહુ સરસ ટેકનિકલ બ્રેકઆઉટ છે બંને સ્ટોક્સ ગ્રીન લાઈન ચાલીશું સો મારા પણ ટોટલ 10 સ્ટોક્સમાંથી માત્ર એક સ્ટોક છે જેન ટેકનોલોજી કે જેમાં એક ખરાબ પરિણામના કારણે આપણે રેડ લાઈન ચાલીશું બાકી 9 સ્ટોક્સ પોઝિટિવ સો ટોટલ આપણે બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટમાં મારા તરફથી એક રેડ છે અને અજય તરફથી એક રેડ છે એટલે 18 સ્ટોક્સ આજે આપણે લીલા નિશાન સાથે વોચ કરીશું અને 2 સ્ટોક આપણે રેડ નિશાન સાથે લઈશું સો બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ આપણા માટે રેડી કરી લીધી છે દર્શક મિત્રો તો ફટાફટ એક નાનકડો વિરામ લઈ લઈએ ઇન્ટ્રાડે ગેમમાં સમય તો રજા લેવાનો એક બ્રેક લઈશું અને બ્રેક બાદ મારા સહયોગી યશ ભટ્ટ જોડાશે તો આજે આપણે વાત કરીશું કે આ